નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના ગણિત વિષયના પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણના ત્રીજા તાસમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે છેલ્લા તાસની અંદર સ્વાધ્યાય 4.1 ના અમુક એક્ઝામ્પલ અને બીજી રીત કે આપેલ પરિસ્થિતિઓ કે માહિતી ઉપરથી આપણે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવતા શીખ્યા હતા. બરાબર, પ્રશ્ન એ રીતે પૂછાય કે દ્વિઘાત સમીકરણમાં દર્શાવો. આપેલ પરિસ્થિતિઓ હોય કે આપેલ માહિતીઓને દ્વિઘાત સમીકરણમાં દર્શાવવાની છે. તો ચાલો આપણે સ્વાધ્યાય 4.1 ના દાખલા નંબર 2 ના કેટલાક પ્રશ્નો છે એની માહિતી એટલે કે પરિસ્થિતિઓ ઉપરથી દ્વિઘાત સમીકરણમાં પરિવર્તિત કરીએ. તો આપણી પાસે પહેલો પ્રશ્ન છે કે જમીનના એક લંબચોરસ ટુકડો, યાદ રાખજો, જો શું કીધું છે, જમીનનો એક લંબચોરસ ટુકડો. એટલે પહેલા એક યાદ રાખવાનું કે લંબચોરસના માપ કેવા હોય. તો તમને ખબર છે કે લંબચોરસ ટુકડો હોય અર્થાત એને કંઈક લંબાઈ હશે અને કંઈક પહોળાઈ હશે. બરાબર, આપણે ધારી લઈએ કે આની લંબાઈ છે, આની પહોળાઈ છે, L અને B. પરંતુ અહીંયા આપણે દ્વિઘાત સમીકરણમાં ફેરવવાનું છે એટલે તમે જાણો છો કે એની પહોળાઈ અને લંબાઈ આપણે બેયને એક જ ચલમાં ધારવાનું છે. બરાબર, ચલો સમજીએ. એક લંબચોરસ જમીનના ટુકડાનું ક્ષેત્રફળ તમને આપી દીધું 528 મીટર વર્ગ, એટલે કે એની લંબાઈ ગુણ્યા પહોળાઈનું માપ આપી દીધું 528 મીટર વર્ગ. આગળ તેની લંબાઈ એટલે કે આ લંબચોરસ જમીનનો ટુકડો છે એની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. જે પહોળાઈનું માપ હોય એનું બમણું કરો, ડબલ કરો અને એની અંદર 1 ઉમેરો, એટલું માપ લંબાઈનું છે. એટલે જો આ માહિતી ઉપરથી કે તેની લંબાઈ એ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે, આટલી માહિતી ઉપરથી આપણને આ લંબચોરસ જમીનના ટુકડાની લંબાઈ અને પહોળાઈ મળી જાય. ઈ મળી જાય પછી આપણને ક્ષેત્રફળ આપી દીધું છે એટલે બેયનો ગુણાકાર કરશું એટલે સરળતાથી આપણને દ્વિઘાત સમીકરણ મળી જશે. બરાબર, તો ઘણીવાર આપણે શરૂઆતથી તે સમીકરણ બનાવતા હોઈએ. ઘણી માહિતીમાં અડધી માહિતીથી સમીકરણ બનતું હોય એટલે ખાસ આપણે રકમ પહેલા 2 વાર વાંચી લ્યો તો ખ્યાલ આવે. ચલો અહીં શું કીધું કે લંબચોરસ જમીનના ટુકડાની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. તો આપણે ધારી લઈએ કે આ લંબચોરસની જે પહોળાઈ છે એ પહોળાઈ કેટલી છે, આપણે ધારી લઈએ કે x મીટર છે. અહીં લખીએ કે લંબચોરસ જમીનના ટુકડાની પહોળાઈ x મીટર છે. બરાબર, x મીટર. તો એની લંબાઈ શું થાય કે લંબાઈ લંબચોરસ ટુકડાની લંબાઈ આપણે અડધું વિધાન આપ્યું છે, લખાય કે લંબચોરસ જમીનના ટુકડાની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. એટલે લંબાઈ કેટલી થશે, પહોળાઈનું બમણું, બમણું એટલે ડબલ 2x, અને એની અંદર 1 મીટર વધુ એટલે આમાં 1 ઉમેરો, એટલી લંબાઈ છે. બરાબર, તો આપેલ અડધી માહિતી ઉપરથી આપણને પહોળાઈ મળી ગઈ અને લંબાઈ મળી ગઈ. હવે આપણી પાસે લંબાઈ અને પહોળાઈ છે અને રકમમાં આપ્યું છે કે લંબચોરસ જમીનના ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર વર્ગ છે. બરાબર, આ વિધાન લખવાનું કે લંબચોરસ જમીનના ટુકડાનું ક્ષેત્રફળ 528 લખીએ અહીંયા, લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ અથવા તો જમીનના લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ એના બરાબર 528 મીટરનો વર્ગ. બરાબર, તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આવડતું હશે બધાને કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, શું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ. એના બરાબર કેટલું આપી દીધેલું છે, 528. હવે લંબાઈ આપણી પાસે છે કેટલી છે, લંબાઈ 2x વત્તા 1 અને એને ગુણ્યા પહોળાઈ કેટલી છે, x મીટર, એના બરાબર 528. જો આપણે સમીકરણ લખવું છે એટલે મીટર નથી લખતા. બરાબર, અથવા તમે મીટર લખો, અહીં લંબાઈનો મીટર,
પહોળાઈનો પાછળ મીટર લખો, બે ગુણાકારમાં એટલે મીટરનો વર્ગ થાય, અને જમણી બાજુ મીટરનો વર્ગ, તો મીટરનો વર્ગ ને મીટરનો વર્ગ કેન્સલ થઈ જાય, એટલે આવું દ્વિઘાત સમીકરણ વધે. બરાબર. આ હજી દ્વિઘાત સમીકરણ નથી બની ગયું. આપણે આ x ને કૌંસની અંદર ગુણાવી દેવો પડે. તો 2x * x, અહીં સાઈડમાં સાદરૂપ આપું છું, તો શું થશે? 2x નો વર્ગ પછી x + 1, આ 2x ગુણ્યા આ x નો ગુણાકાર x સાથે કરીએ હવે, તો શું થશે? +x, આ 528 બરાબરની ડાબી બાજુ લઈ લઈએ તો -528 એના બરાબર 0. તો આપેલ માહિતીનું દ્વિઘાત સમીકરણમાં રૂપાંતરણ થઈ ગયું. આ જે માહિતી આપી એનું. બરાબર. ખૂબ સરળ હતું. શું કર્યું આપણે કે આ લંબચોરસ ટુકડાની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે, તો આપણે પહોળાઈ x ધારી, એટલે લંબાઈ એની શું થઈ? આપણે લંબાઈ એને ધાર્યું હતું એ શું થાય? આના બમણાથી 1 મીટર વધારે, અહીંયા આપણે ધાર્યું. પછી ક્ષેત્રફળ આપી દીધેલું છે રકમમાં 528 મીટરનો વર્ગ. તો આપણે સૂત્ર મૂક્યું. સૂત્રની અંદર લંબાઈ અને પહોળાઈ આપણે જે ધારીને મેળવ્યું એને મૂકવાનું અને એનું સાદરૂપ આપો, એટલે દ્વિઘાત સમીકરણ મળી જાય. પછી અહીં છેલ્લે લખવાનું કે આમ અહીં આપેલ સમીકરણ a ≠ 0 માટે ax² + bx + c પ્રકારનું દ્વિઘાત સમીકરણ છે. શું લખવાનું? દ્વિઘાત સમીકરણ છે. એટલે તમારો જવાબ છે એ 2 માર્કની અંદર કે 1 માર્કની અંદર પૂર્ણ થાય. પરીક્ષાની અંદર 1 માર્કની અંદર સમીકરણ પૂછાય તે ખૂબ સરળ આપેલું હોય, થોડું વધારે સાદરૂપ માંગી લેતું હોય તો એ 2 માર્કની અંદર પૂછાય. ચલો, તો આ પહેલો દાખલો ખૂબ સરળ હતો. બીજા દાખલાની ચર્ચા કરીએ. રકમ જુઓ, 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. ખૂબ સામાન્ય અને નાની માહિતી આપી કે 2 ક્રમિક ધન પૂર્ણાંકો. તો પહેલા તો આ શબ્દ આપણને આવડવો જોઈએ કે 2 ક્રમિક ધન પૂર્ણાંક કોને કહેવાય? તો આપણે મોટા ભાગે શું ધારીએ કે ધારો કે પહેલો ધન પૂર્ણાંક સંખ્યા x છે, અને પછી એક શબ્દ વાપરો ક્રમિક. પૂર્ણાંક સંખ્યામાં કેવી સંખ્યા આવે? બધી જ ઋણ, શૂન્ય અને બધી જ ધન. તો આપણે ધારીએ કે એક પૂર્ણાંક સંખ્યા 1 છે, 1, તો એની પછીની પૂર્ણાંક સંખ્યા કઈ આવે? તો કે 2 આવે. એના પછીની પૂર્ણાંક સંખ્યા 3 આવે. આપણે ધારીએ કે એક પૂર્ણાંક સંખ્યા 100 છે, આ ભૂલી જાઓ. તો એ પછી 100 પછીની પૂર્ણાંક સંખ્યા કોણ આવે? 101 આવે. એની પછી 102 આવે. આવું આવે ને? અર્થાત જે સંખ્યા આપી હોય એની પછીની ક્રમિક કે તો એની અંદર 1 નો વધારો કરવો પડે. શું કરવું પડે? એમાં +1 એડ કરવું પડે, 1 નો વધારો કરવો પડે. અહીંયા 100 પછીની ક્રમિક આવે તો 100 ની અંદર +1 નાખો તો ડાયરેક્ટ એની પછીની ક્રમિક સંખ્યા આવી છે. તો આપણે ધારવાનું કે ધારો કે પ્રથમ પૂર્ણાંક સંખ્યા કઈ છે? x છે. બરાબર. પ્રથમ પૂર્ણાંક સંખ્યા x છે, તો પછીની ક્રમિક પૂર્ણાંક સંખ્યા શું થાય? ચલો વિચારો, પછીની ક્રમિક પૂર્ણાંક સંખ્યા કઈ થાય? તો કે જે પહેલી ધારી હોય પ્રથમ એની પછીની ક્રમિક સંખ્યા મેળવે શું કરવું પડે? +1 ઉમેરવો પડે. એટલે કે એની અંદર 1 ઉમેરો તમે તો એના પછીની ક્રમિક પૂર્ણાંક સંખ્યા મળી જાય. તો પ્રથમ પૂર્ણાંક સંખ્યા x મળી, એની પછીની ક્રમિક, એના ક્રમ પછી કોની આવે? x + 1 આવે. હવે રકમ પાછી વાંચો કે 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે, એટલે કે આ બેયનો ગુણાકાર 306 છે. તો આપણે આ પૂર્ણાંક શોધવા છે. અહીં આપણે શોધવાના નથી, ખાલી દ્વિઘાત સમીકરણ દર્શાવવાનું છે. તો આ બેયનો ગુણાકાર 306 આપી દીધો. ખૂબ સરળ. આ બેયનો ગુણાકાર કરીએ, x ગુણ્યા x + 1 એના બરાબર 306. ચલો હવે સાદરૂપ આપી દેવાનું. આ x ને કૌંસની અંદર ગુણાવી દેવાનો. x ગુણ્યા x એટલે શું થશે? x² + x ગુણ્યા 1 એટલે x. આ +306 બરાબર ની આ બાજુ આવે તો -306 એના બરાબર 0. તો જો આ સરળ સ્વરૂપ આવી ગયું, દ્વિઘાત સમીકરણ બની ગયું. છેલ્લે લખી નાખવાનું કે આમ આપેલ સમીકરણ
કે આપેલ પરિસ્થિતિ માટેનું દ્વિઘાત સમીકરણ દર્શાવે છે. બરાબર? તો આ દાખલો પણ ખૂબ સરળ હતો, પણ ખાસ આપણે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા ગોતતા આવડવી જોઈએ. જો ઘણીવાર આમાં ટ્વિસ્ટ થાય કે પ્રથમ બે ક્રમિક અયુગ્મ સંખ્યા, પ્રથમ ક્રમિક બે યુગ્મ સંખ્યાનો ગુણાકાર 306. તો પેલી એક સંખ્યા તમે x યુગ્મ ધારી હોય, ધારો કે તમે યુગ્મ સંખ્યા લેવી હોય, બે ક્રમિક યુગ્મ, તો પેલી x ધારો, તો એની પછીની બીજી x + 1 થશે નહીં. જો પેલી આપણે 2 ધારીએ, ધારો કે બે સંખ્યા પેલી યુગ્મ 2 છે, પછીની ક્રમિક યુગ્મ કઈ આવે? 4 આવે. કેટલી આવે? 4. તો આની અંદર મારે કેટલા ઉમેરવા પડે? 2 ઉમેરવા પડે. તો પ્રથમ યુગ્મ સંખ્યા મેં x ધારી હોય, તો એની ક્રમિક યુગ્મ સંખ્યા કઈ આવે? x + 2 આવે. એટલે કે એક પદ પછીનું પદ છે એ યુગ્મ આવે. તો અહીંયા જ્યારે ફેરફાર થાય, પૂર્ણાંકની જગ્યાએ યુગ્મ, એકી સંખ્યા, એવો કોઈ ફેરફાર થાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ. ચલો આની પછીનો ત્રીજા દાખલાની ચર્ચા કરીએ. ત્યાં સુધી એકવાર ફરીવાર આ બધા જ એક્ઝામ્પલ જોઈ લ્યો. ચલો આગળ ત્રીજો દાખલો જોઈએ. તો કે રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. અહીંયા એક નામ આપી દીધું રોહન. તો એ રોહનના માતા એટલે કે મમ્મી છે, એ રોહન કરતા 26 વર્ષ મોટા છે. આગળ વાંચીએ. અને આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 હશે. તો આપણે રોહનની હાલની ઉંમર શોધવી છે. બરાબર? તો અહીંયા આપણને ધારતા આવડવું જોઈએ. વિચારો શું ધારી શકાય? તો અહીંયા બે વ્યક્તિઓ છે, રોહન અને એની માતા. આની પહેલાના પ્રકરણની અંદર આપણે ધારી લેતા કે ધારો કે રોહનની ઉંમર x અને એના માતાની ઉંમર y. પણ આપણે શીખ્યા એમ કે આ પ્રકરણમાં આપણે દ્વિઘાત સમીકરણમાં એક જ ચલમાં ધારવાનું છે. તો શું ધારશું? રોહનની ઉંમર આપણે ધારીએ x, તો રોહનની માતાની ઉંમર એટલે કે રોહનની માતા એ રોહન કરતા 26 વર્ષ મોટા છે. એટલે જે રોહનની ઉંમર હોય x, એની અંદર 26 ઉમેરી દઈએ તો એટલી ઉંમર કોની હશે? એના માતાની. બરોબર? તો આ ધારતા આપણને આવડી જવું હવે જોઈએ. આપણે ધારીએ કે ધારો કે રોહનની ઉંમર x વર્ષ છે તથા તેના માતાની ઉંમર કેટલી થશે? 26 વર્ષ રોહન કરતા મોટા છે. એટલે રોહનની ઉંમર હશે એના કરતા 26 વધારે. એટલે એના માતાની ઉંમર થશે x + 26 વર્ષ. બરાબર? તો એની બેની ઉંમર ધારી લીધી. ચલો આગળ વાંચીએ. આજથી 3 વર્ષ પછી, જો આપણે શીખી ગયા કે 3 વર્ષ પહેલા કે તો આપણે માઈનસ કરતા, 3 વર્ષ પછી કે તો તેમની ઉંમર દર્શાવતી સંખ્યા એટલે કે રોહનની 3 વર્ષ પછીની ઉંમર અને એના માતાની 3 વર્ષ પછીની ઉંમર, એનો ગુણાકાર 360 હશે. બરાબર? એ માહિતી ઉપરથી આપણે સમીકરણ તરફ જઈ શકીએ. એ લખવાનું કે 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો, આ બધું લખવાનું આપણે. બરાબર? ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 360 હશે. ચાલો, ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 360 હશે. તો 3 વર્ષ પછી રોહનની ઉંમર કેટલી હશે? તો કે ભાઈ x + 3 જેટલી હશે. 3 વર્ષ પછી એટલી. એની માતાની ઉંમર 3 વર્ષ પછી કેટલી હશે? તો કે એની x + 26 વર્ષ તો છે, પણ 3 વર્ષ પછી એટલે હજી એમાં 3 ઉમેરવા પડશે. તો 3 વર્ષ પછી રોહનની ઉંમર x + 3 હશે અને એના માતાની ઉંમર x + 29 હશે. તો એમની જે નવી ઉંમર હોય છે, તેમની ઉંમર દર્શાવતી જે સંખ્યા હોય નવી, એનો ગુણાકાર 360 હશે. એટલે આ બે સંખ્યાનો શું આપણે કરવાનો છે? ગુણાકાર. એ કેટલો હશે? 360. બસ હવે ફક્ત આમ સાદુરૂપ આપી દો એટલે આપણને દ્વિઘાત સમીકરણ મળી જાય.
ચલો અહીં આપણે સાદરૂપ આપીએ તો પહેલા પદ એમનું રહેવા દઈએ, એને ગુણીએ. જો ગુણાકારમાં ઘણીવાર ડોટ હોય અથવા તો બે કાઉન્સ પડખે પડખે હોય એટલે સમજી જ જવાનું કે ત્યાં ગુણાકાર છે, બરાબર. અહીં x વત્તા 26 ને 3 કેટલા થશે? 29, એના બરાબર 360. ચલો હવે x ને પહેલા અહીંયા કાઉન્સ સાથે ગુણાવી દઈએ તો x ગુણ્યા x એટલે શું થશે? x નો વર્ગ. હવે x નો ગુણાકાર 29 સાથે તો બે વત્તા છે એટલે વત્તા 29x. હવે 3 નો ગુણાકાર x સાથે તો 3 ગુણ્યા x એટલે 3x વત્તા 3 ગુણ્યા 29. ચલો ગુણાકાર કરો. 3 × 9 = 27 વધી 2 3 × 2 6 6 ને 2 8 કેટલા થશે? 87. 3 ગુણ્યા 29 થશે 87. આ વત્તા 360 એના બરાબરની ડાબી બાજુ લઈ લો તો ઓછા 360. હવે આપણે સાદરૂપ આપી દેવાનું. જો x વર્ગ વાળું એક જ પદ છે તો એને એઝ ઇટ ઇઝ મૂકી દો વત્તા 29x અને 3x કેટલા થશે? 32x અને ઓછા 360 અને વત્તા 87 છે તો 360 માંથી આપણે 87 છે એ આપણે બાદ કરી નાખવાનું તો કેટલા થશે? -273. તમે બાદબાકી કરી જોજો, -273 થશે. તો આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ જેવું સ્વરૂપ આવી ગયું, બરાબર. એ લખવાનું કે આમ અહીં આપેલ સમીકરણ, ઉપર આપેલ સમીકરણ એ આપેલ પરિસ્થિતિનું દ્વિઘાત સમીકરણ દર્શાવે છે. હવે પ્રશ્ન જો આમાં આગળ એવું છે કે આપણે રોહનની હાલની ઉંમર શોધવી છે તો જે આ સમીકરણ આપણને મેળવ્યું હોય ને એના અવયવ પાડીને આપણે એનો ઉકેલ મેળવી લેવાનો. એનો ઉકેલ મળે એટલે કે x ની કિંમત મળે. આપણે ઉકેલ મેળવતા શીખ્યા પ્રકરણ નંબર 3 ની અંદર. બે સમીકરણને આપણે 3 રીતે ઉકેલતા: લોપની રીત, આદેશની રીત, ચોકડી ગુણાકારની રીત અને ચોથી રીત આલેખની રીત છે. એનો અભ્યાસ આપણે કરશું. તો અહીં એક સમીકરણ છે. આ એક સમીકરણને ઉકેલવા માટેની ઘણી બધી રીત છે. ઉકેલની રીત એટલે કે અવયવીકરણની રીત છે, પછી પૂર્ણ વર્ગની રીત છે અને વિવેચકની રીત. આવી 3 રીતનો અભ્યાસ હવે પછીના તાસની અંદર કરશું. પરંતુ અહીં આપણને ખાલી દ્વિઘાત સમીકરણ દર્શાવવાનું કીધું એટલે અહીં આપણો જવાબ પૂરો થઈ જાય, બરાબર. તો આ દાખલો પણ ખૂબ સરળ છે. હવે પછીનો ચોથા દાખલાનો અભ્યાસ કરીએ. ચલો ચોથો દાખલો છે થોડોક અલગ પ્રકારનો છે. અહીં તમે જોઈ શકો છો કે એક ટ્રેન 480 કિમીનું અંતર અચળ ઝડપથી કાપે છે. કેટલી ઝડપ આપણે જાણતા નથી એટલે આપણે ધારી લેવાનું કે ધારો કે ટ્રેનની અચળ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે અને કેટલું અંતર કાપે છે? 480 કિલોમીટરનું. કેટલા સમયમાં? એ સમય આપ્યો નથી, આગળ વાંચીએ. જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય એટલે કે જે x કિલોમીટર પ્રતિ કલાક આપણે ધારી હતી એની કરતાં જો ઝડપ ઓછી કરવામાં આવે 8 કિલોમીટર પ્રતિ કલાક તો એને આટલું જ અંતર, આટલું એટલે કેટલું? 480 કિલોમીટરનું અંતર કાપવા માટે જેટલો સમય લાગે એની કરતાં 3 કલાક વધુ સમય લાગે. તો ટ્રેનની ઝડપ શોધો. આવો પ્રશ્ન છે. જ્યારે ઝડપ, અંતર અને સમયને લગતો હોય ત્યારે સૌપ્રથમ આપણને એક સૂત્ર આવડવું જોઈએ. એ સૂત્ર શું છે? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આ સૂત્ર જે વિદ્યાર્થીઓને આવડશે એ જ આગળનો દાખલો ગણી શકશે, નહીતર એને આગળ આ દાખલો આવડશે નહીં. ચલો તો અહીં ટ્રેન છે એ 480 કિલોમીટરનું અંતર એક અચળ ઝડપથી કાપે છે એટલે આપણે ધારી લઈએ કે ધારો કે ટ્રેનની અચળ ઝડપ કેટલી છે? x કિલોમીટર પ્રતિ કલાક જેટલી છે. આપણે ધારી લીધું. આગળ કેટલું અંતર કાપે છે? અંતર આપી દીધું છે આપણને 480 કિલોમીટર. અહીં તમે રકમમાં જોઈ શકો છો. તો આપણી પાસે ઝડપ છે, બરાબર. ત્યારબાદ બીજું શું છે? એક ઝડપ છે અને બીજું અંતર છે. આ બે વસ્તુ આપણી પાસે છે. તો આપેલ આવડા સૂત્ર ઉપરથી આપણને સમય મળી જાય. આમાંથી હું સમયને મારા સૂત્રનો કરતા બનાવો તો સમયને આ બાજુ લઈ લો, ઝડપને છેદમાં જવા દો
તો સમયનું સૂત્ર શું થાય કે સમય બરાબર અંતર ઉપર એમને રહેશે, સમય અહીંયા આવી જાય ઝડપ છેદમાં, તો આ સમયનું નવું સૂત્ર થયું. તો આપેલ માહિતી ઉપરથી આપણને સમય મળી જાય ખરો. શું સમયનું સૂત્ર છે કે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. હાલો અંતર કેટલું છે, અંતર આપણે અહીં આપણી પાસે આપેલું છે 480 કિલોમીટર છેદમાં ઝડપ કેટલી આપણે ધારી છે x કિલોમીટર પ્રતિ કલાક. આનું સાદરૂપ આપણે જો એકમનું સાદરૂપ આપીએ તો કિલોમીટર કિલોમીટર કેન્સલ થાય. આ મુખ્ય છેદનો છેદ કલાકમાં, છેદનો છેદ ક્યાં આવ્યો છે અંશમાં, એટલે 480 ના છેદમાં x કલાક આવો સમય થાય. તો આપેલ બે માહિતી, ઝડપ આપણે ધારી x, અંતર આપ્યું છે 480 કિલોમીટર, તો આટલું અંતર કાપવા જો x કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોત ને તો સમય કેટલો લાગત 480 ના છેદમાં x કલાક. આ અડધું કામ આપણે અહીંયા પૂરું. હવે આગળની રકમ વાંચીએ. જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય, એટલે કે આપણી પાસે ઝડપનું સૂત્ર શું છે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. એ સૂત્ર આપણે મૂકીએ કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હવે ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય એટલે આપણે ધારીથી કેટલી x, એ 8 જેટલી ઓછી હોય એટલે કે x ઓછા 8 કિલોમીટર પ્રતિ કલાક થયું. કિલોમીટર પ્રતિ કલાક જો આટલી ઝડપ હોય અને આટલું જ અંતર કાપવા, એટલે અંતર કેટલું રહેશે 480 કિલોમીટર. એટલું જ અંતર કાપવા સમય 3 કલાક વધુ લે. તો જ્યારે 480 કિલોમીટર અંતર કાપવા x કિમીની ઝડપ હતી ત્યારે સમય આટલો લાગતો હતો 480 ના છેદમાં x. હવે ઝડપ આપણે 8 કિલોમીટર ઘટાડી કિલોમીટર પ્રતિ કલાક, તો આટલું જ અંતર કાપવા સમય કેટલો લાગે તો કે જે પહેલા સમય લાગતો હતો એના કરતા 3 કલાક વધુ લાગે. એટલે નવો સમય છે. આ સૂત્રની અંદર સમયની કિંમત આપણે શું મૂકશું તો કે પહેલા કેટલો લાગતો હતો 480 ના છેદમાં x, હવે કેટલો લાગશે તો કે 3 કલાક વધુ, એટલે 3 કલાક વધુ આટલો આવશે. બરાબર કલાક. હવે આ બાજુ કિમી પ્રતિ કલાક, અહીં તે કિમીના છેદમાં કલાક એટલે કિમી પ્રતિ કલાક. તો ડાબી બાજુ જમણી બાજુનું અને ડાબી બાજુના એકમ કેન્સલ થાય. વધે શું x ઓછા 8 બરાબર 480 છેદમાં 480 ના છેદમાં x વત્તા 3 આવું વધે. અને એનું આપણે સાદરૂપ આપીએ એટલે આપણને દ્વિઘાત સમીકરણ મળી જાય. ખાસ થોડો અઘરો દાખલો છે. આ બે સૂત્ર યાદ રાખવાના અને એના ઉપરથી પેલી અડધી માહિતીમાં આપણે ધાર્યું કે અચળ ઝડપ x, અંતર 480 કિલોમીટર, તો સમયના સૂત્ર ઉપરથી સમય કેટલો મેળવ્યો 480 ના છેદમાં x કલાક. હવે ઝડપ જો 8 કિલોમીટર ઘટાડી દેવામાં આવે, ઝડપ 8 કિલોમીટર ઘટાડી તો નવી ઝડપ આટલી થઈ, અંતર એનું એ સમય કેટલો થઈ જાય પહેલા જે હતો એના કરતા 3 કલાક વધુ. હવે આ સંખ્યા વધી એનું સાદરૂપ આપીએ એટલે આપણને દ્વિઘાત સમીકરણ મળી જાય. ચલો આપણે સાદરૂપ આપીએ. વધુ પદ લખી આ બાજુ x ઓછા 8 બરાબરની જમણી બાજુ શું વધ્યું 480 એના છેદમાં 480 ના છેદમાં x વત્તા 3 આવું વધ્યું. હવે આનું સાદરૂપ ખાસ આપતા આવડવું જોઈએ. ધ્યાન રાખજો. પહેલા આપણે ડાબી બાજુ એમને રહેવા દઈએ 480 અંશમાં એમને છેદમાં x અહીંયા છે છેદમાં, આના છેદમાં નથી તો x ને અહીંયા લસા લઈએ એટલે x ઉપર ગુણાય છેદમાં x આવે અને છેદ સમાન થાય તો x એક વાર લખાય. કેટલી વાર લખાય એક વાર. ઉપર શું વધશે 480 વત્તા 3x. ખ્યાલ આવ્યો. હવે આ છેદનો છેદ ક્યાં જશે અંશમાં. બરાબર ને. તો ચાલો શું પદ વધે x ઓછા 8 બરાબર x અંશમાં આવી ગયો તો કે 480x છેદમાં શું વધ્યું 480 વત્તા 3x. ખ્યાલ આવ્યો આ પદ કઈ રીતે એવું. પેલા આના છેદમાં x હતું, 3 ના છેદમાં x નહોતું એટલે આપણે x નો લસા લીધો, x ને અહીંયા ગુણાવીએ એટલે છેદ સમાન થઈ ગયો. બરાબર. અને પછી છેદના છેદને આપણે અંશમાં જવા દીધું. હવે આ ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો શું થાય ગુણાકારમાં.
એટલે કે x ઓછા 8 એને ગુણ્યા 480 વત્તા 3x આખું પદ અહીં ગુણાકારમાં જમણી બાજુ શું વધશે 480 ગુણ્યા x બસ હવે આ ડાબી બાજુના સાદરૂપ આપી ગયો અને આ બાજુ લઈ લ્યો એટલે એક સરળ સ્વરૂપ આવી જાય જેને આપણે દ્વિઘાત સમીકરણ કહીએ છીએ બરાબર એ સાદું સરળ સમીકરણ શું આવશે ચલો પહેલા x ને ગુણાવીએ તો કે 480x બરાબર હવે x ને 3x સાથે ગુણાવીએ તો વત્તા 3x નો વર્ગ ખાસ ધ્યાન આપજો હવે 8 નો આની સાથે ગુણાકાર તો આ માઈનસ છે આ પ્લસ છે એટલે નિશાની કેવી આવશે ઋણ આનું સાદરૂપ આપીએ તો 8 0 0 8 64 8 32 ને 6 38 એટલે કે 8 નો ગુણાકાર 480 સાથે કરો તો 3840 આવે હવે 8 નો ગુણાકાર 3 સાથે તો 8 તેરી 24 પણ એક ઋણ છે એટલે આ નિશાની આવશે ઋણ 24x હવે વત્તા 480x ને ડાબી બાજુ લઈ લઈએ તો એ માઈનસ 480x જમણી બાજુ વધ્યું 0 બરાબર ચાલો હવે કેન્સલ થતું હોય કેન્સલ કરવાનું બાકી આપણે સાદરૂપ આપવાનું છે આ વત્તા 480 અને ઓછા 480x એ શું થયું કેન્સલ બાકી વધ્યું શું પદ 3x નો વર્ગ પેલા x વાળું પદ લખી નાખીએ -24x અને -3840 બરાબર 0 તો જો આ દ્વિઘાત સમીકરણ આવી ગયું આ તમે લખી નાખો તો તમને જવાબ મળી જાય પરંતુ અહીં તમે જુઓ છો તો અહીંયા 3 અહીંયા 24 અહીંયા 3840 તો હજી આમાંથી 3 તમે સામાન્ય કાઢી શકો જો ખાસ ધ્યાન રાખવાનું વિકલ્પની અંદર અઘરું પૂછવું હોય તો આપેલ માહિતીનું દ્વિઘાત સમીકરણ નીચેનામાંથી કયું છે એમાં આ ઓપ્શન ન આપ્યો હોય અને કંઈક અલગ ઓપ્શન પણ આવી શકે જવાબ તો એ માટે હું વિચારવાનું કે આમાંથી કંઈ સામાન્ય નીકળે એવું ખરું તો 3 સામાન્ય નીકળશે જો અહીંથી 3 સામાન્ય કાઢી લઈએ તો અહીં કૌંસમાં શું વધે x વર્ગ અહીં 3 કોમન કાઢો એટલે એને 3 વડે ભાગવું પડે ને તો 3 8 24 8x વધે અહીંયા 3 વડે ભાગીએ અહીં 3 સામાન્ય કાઢ્યા એટલે 3 વડે ભાગાકાર કરી નાખવાનો 3 1 3 3 2 6 2 વધ્યા 3 8 24 અને 1 0 એટલે કે 1280 વધે બરાબર એના બરાબર 0 હવે આ 3 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં 0 ના છેદમાં 3 એટલે જવાબ આવે 0 એટલે બાકી વધેલું આ સ્વરૂપ છે x વર્ગ આ 3 અહીંયા ભાગાકારમાં આવશે એટલે 0 બરાબર તો આવડો આ છે x વર્ગ ઓછા 8x ઓછા 1280 એ આપેલ માહિતીનું દ્વિઘાત સમીકરણ થઈ ગયું તો આજના દિવસમાં આપેલ પરિસ્થિતિઓ પરથી આપણે દ્વિઘાત સમીકરણ દર્શાવતા શીખ્યા બરાબર ખૂબ સરળ દાખલા હતા આની જેવા વધારાના દાખલાઓ છે તમે પાઠ્યપુસ્તક અને અન્ય જગ્યાએથી મેળવી એના સમીકરણ બનાવતા શીખજો બરાબર અને આ દાખલાને 2 થી 3 વાર ગણશો તો જ આવડશે તો આજના તાસમાં આટલું રાખીએ છીએ અસ્તુ જય હિન્દ